ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગઈકાલે આપણે પરમાણુય દળ વિશે માહિતી મેળવી હતી. પેજ નંબર છે તમારી વિજ્ઞાનની બુકમાં 34. પરમાણુય દળની અંદર આપણે શેની વાત કરી હતી તો કે કાર્બન અને ઓક્સિજન ભેગા મળીને શું બનાવે છે? કાર્બન મોનોક્સાઇડ બનાવે છે. અને ત્યારબાદ આપણે કાર્બનનું વજન અને ઓક્સિજનનું વજન લઈને એને સંદર્ભ તરીકે ગણીને તેની અનુલક્ષીને બીજા કોઈ પરમાણુના દળને કેવી રીતે ખાતરી મેળવતા હતા તો કે તેની સાથે સરખામણી કરીને. અને એનો પરમાણુય એકમ માટે આ ખાસ છે. આગળ પરમાણુય દળને કયા એકમમાં માપવામાં આવે છે તો કે AMU. અને હવે એને થોડું અપગ્રેડ કર્યો છે, એટલે કે તમે ખાલી એકલા યુ વડે પણ એને દર્શાવી શકો છો. બાકી એને શેના વડે દર્શાવે છે? AMU. AMUનું ફૂલ ફોર્મ છે એટોમિક માસ યુનિટ. હું અહીંયા લખું છું. અમે લખશું અહીંયા આગળ એટોમિક માસ યુનિટ, બરાબર? એનું એકમ રહેશે. અને ત્યારબાદ વાત કરતી પહેલાં કાર્બનને સંદર્ભ ગણીને કર્યો હતો, અને ત્યારબાદ અહીંયા આગળ ઓક્સિજનની આપણે થોડી ઘણી વાત કરી હતી. કેમ ઓક્સિજનને જ પસંદ કરવામાં આવ્યો હતો તેના માટેના બે કારણો આપણે જોયા હતા કે તે બધા સંયોજનો સાથે પ્રક્રિયા કરે છે અને તેના દળ દ્વારા શું થાય છે? પૂર્ણાંક સ્વરૂપે દળ પ્રાપ્ત થાય છે, એટલા માટે. એ બધી વાત આપણે ગઈકાલે જોઈ હતી. આજનો ટોપિક છે પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે. કારણ કે આપણને ખબર છે કે પરમાણુ એ તો અવિભાજ્ય છે. સૌથી અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે કણ છે એને પરમાણુ કહેવાય છે. તો તે સિંગલ કેવી રીતે અસ્તિત્વ ધરાવી શકે છે એના વિશે વાત કરવાની છે. તો કે મોટાભાગના તત્વોના પરમાણુઓ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવી શકતા નથી. પરમાણુઓ અણુ અથવા આયનની શું કરે છે? રચનાકરણ છે. આપણે જે વાત થઈ તે જ અવિભાજ્ય છે, તો તે સિંગલ તરીકે તો તે પોતે અસ્તિત્વ ધરાવશે જ નહીં. કાં તો એકને એક જેવા બીજા પરમાણુ સાથે સંયોજાઈને તે શું બનાવશે? અણુ બનાવશે, અથવા તો કોઈ આયન બનાવતો હશે તો જ આપણે તેને શું કરી શકીશું? જોઈ શકીશું, અને અથવા તો અનુભવી શકીએ છીએ, અથવા તો સ્પર્શ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જે આ વચ્ચે બધા જે ક્વેશ્ચન્સ આવે છે ને બ્લુ કલરના, જે આપણે રેગ્યુલર ક્લાસમાં પણ ખબર જ છે, તે તમારી નોટબુક્સમાં તમે લખતા રહેજો. ના પછીનો ટોપિક છે અણુ શું છે, બરાબર? પરમાણુ મેં તમને કહ્યું હતું કે નામ મોટું છે એ વસ્તુના આની જેવું યાદ રાખવાનું કહ્યું હતું. પરમાણુ માટે એ અતિ સૂક્ષ્મ હોય છે, બરાબર છે? અને જ્યારે અણુ શું હોય છે તો કે એક કરતાં વધારે પરમાણુ ભેગા થઈને બનાવે ને જે, એને અણુ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, જો સામાન્ય રીતે અણુ બે અથવા વધારે પરમાણુઓનો સમૂહ છે, લખેલું છે ને. તો તમને અણુ શું છે એવું પૂછે તો તમે લખી શકો કે બે અથવા વધારે પરમાણુઓ ભેગા થઈને જે બનાવે છે તેને શું કહેવાય છે? અણુ કહેવાય છે. જે એકબીજા સાથે શેના દ્વારા જોડાય છે કે રાસાયણિક બંધથી જોડાય છે, અથવા તો પરસ્પર આકર્ષણ બળ દ્વારા મજબૂતી જકડાઈ રહે છે. અણુને કોઈ તત્વ અથવા સંયોજનના એવા સૂક્ષ્મ કણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય કે જે સૂક્ષ્મ કણ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતો હોય અને તમામ સંયોજનોના ગુણધર્મો પણ દર્શાવતો હોય છે. એક જ તત્વના પરમાણુઓ અથવા જુદા જુદા તત્વોના પરમાણુઓ પરસ્પર જોડાઈને શું બનાવે છે? અણુ બનાવે છે, જે આપણે આગળ વાત કરી તે પ્રમાણે. પેજ નંબર 36. તત્વના અણુઓ એટલે કે તત્વની અંદર અણુઓ કેવી રીતે જોડાયેલા હોય છે તે. તત્વ મિશ્રણને સંયોજન. તત્વ એટલે તો કોઈ પણ વસ્તુ હોઈ શકે, તો એની વાત કરવાની છે. કોઈપણ તત્વના અણુઓ એક જ પ્રકારના પરમાણુઓ દ્વારા બને છે. આર્ગોન, હિલિયમ વગેરે જેવા અનેક તત્વોના અણુ તે જ તત્વના એક જ પ્રકારના પરમાણુ દ્વારા તૈયાર થાય છે. પરંતુ મોટાભાગના અધાતુ તત્વોમાં એવું નથી બનતું. એટલે કે આર્ગોન છે, એક આર્ગોન AR છે, એની સાથે બીજો આર્ગોન જોડાય છે એટલે AR2 બને છે, અણુ બની ગયો. હાઇડ્રોજન એક હતો, પરમાણુ હતો, બે હાઇડ્રોજન ભેગા થઈ ગયા, અણુ બની ગયા. હિલિયમમાં પણ સેમ એવું કીધેલું છે. પરંતુ અહીંયા આગળ શું કીધું છે? પરંતુ મોટાભાગના અધાતુ તત્વ જે હોય એની અંદર આવું બનતું નથી. દાખલા તરીકે ઓક્સિજનનો એક અણુ ઓક્સિજનના બે અણુઓથી બનેલો હોય છે. તેથી જ તેને શું કહેવાય છે? દ્વિપરમાણવીય. કેમ તો કે ઓક્સિજનના બે પરમાણુ ભેગા થઈને એક અણુ બન્યો છે, માટે દ્વિપરમાણવીય અણુ તરીકે ઓળખાય છે. જો બેના બદલે ત્રણ હોય તો તે શું બનાવે છે? ઓઝોન બનાવે છે. સિંગલ ઓક્સિજન તો અસ્તિત્વ જ નથી, બરાબર છે? જ્યારે બીજા ઓક્સિજન સાથે જોડાય તે O2 અણુ બનાવે છે, અને ત્રીજું એક જ ઓક્સિજન સાથે જોડાય તો તે શું બનાવે છે? ઓઝોન બનાવે છે. કોઈપણ અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યાને તે અણુની શું કહે છે? પરમાણવીયતા કહે છે. અંડરલાઇન કરજો, આ ડેફિનેશન તમને પૂછાઈ શકે એક્ઝામમાં. પરમાણવીયતા એટલે શું? તો કે કોઈપણ અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યાને શું કહે છે? તેની પરમાણવીયતા કહે છે. ધાતુ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી. તેમાં વધુ મોટી અને અનિશ્ચિત, મોટી એટલે કે અનિશ્ચિત એટલે કે કંઈ નક્કી ના હોય એવી સંખ્યામાં પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય છે. ચાલો આપણે જોઈએ છીએ અમુક પરમાણુ. અહીંયા આગળ તમને ઉદાહરણ આપેલા છે. ફોર એક્ઝામ્પલ, અધાતુ આર્ગોન આપેલું છે. આર્ગોન એક પરમાણુય છે, એનો મતલબ શું? તો કે એકલો AR અસ્તિત્વ ધરાવી શકે છે. હિલિયમ કેટલા છે? એક પરમાણુય, માટે He. પરંતુ ઓક્સિજન કેટલા છે? દ્વિપરમાણુય. દ્વિ એટલે કેવા થાય? બે.
માટે શું આવે O2. હાઇડ્રોજન પણ શું છે દ્વિપરમાણુય માટે H2. નાઇટ્રોજન શું છે દ્વિપરમાણુય માટે N2. ક્લોરીન Cl2. ફોસ્ફરસ માટે F નથી પણ P છે તેની સંજ્ઞા. જો તમે યાદ કર્યું હોત તો 1 થી 20 આવી જાય છે, બરાબર, હહેલી બેબી કાનોવાળું. તો ફોસ્ફરસની સંજ્ઞા શું છે? P છે. ચતુપરમાણવીય, ચતુ એટલે P4, આ રીતે અસ્તિત્વ ધરાવે છે. અને એના પછીનું છે સલ્ફર, બહુપરમાણવીય એટલે કે એક કરતાં વધારે. એક તમારે આગળ જતાં આવશે S1નું સ્ટ્રક્ચર. સલ્ફર એટલે S અને બહુપરમાણવીય એટલે એક કરતાં વધારે. જ્યારે ધાતુઓ બધી કેવી હોય છે? એક પરમાણવીય અસ્તિત્વ ધરાવે છે, જેમ કે સોડિયમ, અહીંયા આગળ લોખંડ એટલે કે આયન, Fe, એલ્યુમિનિયમ, કોપર, જે બધી ધાતુઓ હોય ને એ સિંગલ પરમાણવીય અસ્તિત્વ ધરાવે છે. જ્યારે અધાતુ હોય મોટાભાગે કેવી હોય છે? દ્વિપરમાણવીય હોય, ચતુપરમાણવીય, બહુપરમાણવીય હોય છે. આગળનો પોઈન્ટ છે સંયોજનોના અણુઓ. જુદા જુદા તત્વોના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને સંયોજનના શું બનાવે છે? અણુનું નિર્માણ કરે છે. અહીંયા આગળ એની બધી જાણકારી આપેલી છે. હવે આ વાક્ય તો આપણને ખબર જ છે, આ ખાસ ધ્યાનમાં રાખજો. પાણી માટે પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર શું છે? 2:1. કઈ રીતે? તો કે 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન માટે 2:1. ઓકે. હવે આયન શું છે? આયન એટલે કે આયન 2 પ્રકારના હોય છે, ધન આયન અને ઋણ આયન. એક ધન આયન હોય, બીજો શું હોય છે? ઋણ આયન. જેમ કે પ્રોટોનનો ધન આયન છે, ઇલેક્ટ્રોનનો શું છે? ઋણ આયન. તો અહીંયા આગળ એના વિશે જોવાનું છે કે ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો એટલે કે આ સિંગલ જે અણુઓ છે, પરમાણુઓ, અહીંયા આગળ પરમાણુ કે અણુ સ્વરૂપે એ ભેગા થઈને જે બનાવે છે ને તેને શું કહેવાય છે? સંયોજન કહેવાય છે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા આગળ NaClનું ઉદાહરણ લેવાનું છે, કારણ કે એ બંને આયનો ભેગા થઈને એક સંયોજન બનાવે છે. જોઈ લો, ધાતુ અને અધાતુ યુક્ત સંયોજનો વીજભારિત ઘટકોના બનેલા હોય છે. આ વીજભારિત કણોને શું કહેવાય છે? આયનો કહે છે. આયન વીજભારિત કણ હોય છે, તેમાં 2 પ્રકાર છે, ધન અને ઋણ. ઋણ આયનને એન આયન કહેવાય છે અને ધન આયનને શું કહેવાય છે? કેટાયન કહેવાય છે. ફોર એક્ઝામ્પલ સોડિયમ ક્લોરાઇડ, NaCl, મીઠું કહીએ ને, જે આપણે ત્યાં આપણું સાદી ભાષામાં શું કહેવાય? મીઠું. જેનું અણુસૂત્ર છે NaCl. તો NaClની અંદર Na પ્લસ છે, જ્યારે Cl શું છે? માઇનસ છે. આ ધન આયન થયો ને આ શું થયો? આપણો ઋણ આયન થયો. એ વાત એની અંદર કરેલી છે. ચલો, પછી અહીંયા આગળ છે કેલ્શિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ સલ્ફાઇડ, સોડિયમ ક્લોરાઇડ. તો આની અંદર શું કીધેલું છે? તો કે કયા તત્વો? કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ પ્લસ ઓક્સિજન માટે કેલ્શિયમ ઓક્સાઇડ, CaO. બરાબર. મેગ્નેશિયમ સલ્ફાઇડ, Mg+S, એટલે કે મેગ્નેશિયમ અને સલ્ફર જોડાયેલા છે. ત્રીજામાં છે સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ વત્તા ક્લોરીન માટે સોડિયમ ક્લોરાઇડ. અને એનો દળથી ગુણોત્તર છે, એટલે કે એનું પરમાણુય દળ કેટલું છે? તો કે કેલ્શિયમનું 5 છે, ઓક્સિજનનું 2 છે. એ રીતે અહીંયા આગળ આપેલું છે આપણે. હવે રાસાયણિક સૂત્ર લખવા માટે સૌથી પહેલાં તો તમને સંજ્ઞા આવડવી જરૂરી છે. એટલા માટે જો અહીંયા આગળ તમે જોઈ શકો છો, મોટાભાગના તત્વો 1 થી 20માં આવી જશે. જે તમે તૈયાર કરી દેજો તો જ તમને એની ઇલેક્ટ્રોન રચના આવડશે, અને આ ઉપર પ્લસ લખવું કે માઇનસ લખવું એ એના આધારે ખબર પડશે. માટે 1 થી 20 તત્વો બધા તૈયાર કરી દેજો.